2019 થી સતત ગુજરાતી વિષયમાં ધોરણ 6 થી 8 માં વ્યાકરણ માટે સતત અવનવા નવતર પ્રયોગ કરતી રહું છું. એની તમને સંક્ષિપ્તમાં માહિતી આપી દઉં. ડિસેમ્બર 2019 થી સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીની શરૂઆત થઈ, જેની સમગ્ર અસર શિક્ષણ જગતમાં ખૂબ જ માઠી જોવા મળી. શાળા બંધ છે, શિક્ષણ નહીં. આ પંક્તિ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી હતી. આ કપરા સમયમાં રાજ્યની તમામ શાળાઓમાં ઓનલાઈન શિક્ષણની શરૂઆત કરવામાં આવી હતી. સમયનો સદુપયોગ કરીને મેં ઓનલાઈન શિક્ષણ સમય સિવાયમાં ધોરણ 6 થી 8 ના ગુજરાતી વિષયમાં પાઠ્યપુસ્તકમાં આવતા ભાષા સજ્જતા એટલે કે વ્યાકરણના તમામ મુદ્દાઓને આકર્ષિત TLM તૈયાર કર્યા. અને ત્યારબાદ મને એ વિચાર આવ્યો કે બાળકો પોતાના સમય અને અનુકૂળ સમય સંજોગ અનુસાર તેનો ઉપયોગ કરી શકે તે માટે મારે શું કરવું જોઈએ. તો એના માટે મેં એક ઉપાય કર્યો. TLM ને સમજાવતા વિડિયો બનાવ્યા અને મારી પોતાની YouTube ચેનલ જાશિકા શેખ ચાલો ભાષા સજ્જતા શીખીએ પર અપલોડ કર્યા. જે તમે અહીંયા જોઈ રહ્યો છો, ટોટલી ધોરણ 6 થી 8 ના વ્યાકરણના જેટલા મુદ્દા છે તેને સમજાવતા વિડિયો છે. મારા આ ઉમદા કાર્યથી મને ગુજરાતી ભાષાનો હૃદય સમાન અંગ એટલે વ્યાકરણને વધુ સરળ બનાવવા માટે અવનવા પ્રયત્નો કરવા લાગી. ફેબ્રુઆરી 2022 થી ધોરણ 6 થી 8 ના ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકમાં આવતા વ્યાકરણના મુદ્દા જેવા કે શબ્દકોશ મુજબ શબ્દોની ગોઠવણી, શબ્દભેદ, વાક્યના પ્રકાર, અલંકાર, કાળના પ્રકાર, વિશેષણના પ્રકાર, સંધિ, વિરામચિહ્ન, સમાસ, સંજ્ઞા, વિરૂપ અને રવાનુકારી શબ્દો, વિશેષણ અને વિશેષ્ય, આ બધા વ્યાકરણના મુદ્દાઓ વિદ્યાર્થીઓની સામેલગીરી સાથે મેં ઇનોવેટિવ પેડાગોજી પાઠ તૈયાર કર્યા અને મારી YouTube ચેનલ પર અપલોડ કર્યા છે. મારા આ ઇનોવેટિવ પેડાગોજી પાઠની વિશેષતામાં વિષયાભિમુખ વ્યાકરણના મુદ્દાની ઊંડાણપૂર્વક સમજ, મૂલ્યાંકન સાથે જેવી બાબતોથી તૈયાર કરેલા છે. અહીંયા તમે જુઓ છો. આમ હું ગુજરાતી વ્યાકરણ માટે સતત અવનવા પ્રયોગ કરવા માટે પ્રયત્નશીલ રહેતી. જુલાઈ 2023 એટલે આ વર્ષથી રમતા રમતા ગુજરાતી વ્યાકરણ શીખે નામનો નવતર પ્રયોગ શરૂ કર્યો. જે મારા આ નવતર પ્રયોગમાં વ્યાકરણના મુદ્દા કહેવત, જોડણી, સ્વર, વ્યંજન, કાળના પ્રકાર, પદ પ્રધાનતાની દ્રષ્ટિ વાક્યના પ્રકાર, પર્યાય શબ્દો, અલંકાર, સંજ્ઞાના પ્રકાર, સંયોજક, શબ્દભેદ, વિરામચિહ્નો, વિશેષણના પ્રકાર, શબ્દકોશ મુજબ શબ્દોની ગોઠવણી, રૂઢિપ્રયોગના અર્થ, વ્યંજનના પ્રકાર, સમાસ, વાક્યના પદ, રચનાની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર, અર્થની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર, દ્વિરૂપ અને રવાનુકારી શબ્દ વગેરેને શીખવતી મેદાની રમતોના વિડિયો બનાવ્યા છે અને મારી YouTube ચેનલ પર મૂકેલા છે. અથવા લાસ્ટમાં એક સેમ્પલ તરીકે તમને હું એક વિડિયો બતાવીશ. ત્યારબાદ ગુજરાતી વ્યાકરણ શીખવા પ્રત્યે રસ રુચિ ધરાવતા તેમજ ટૂંક સમયમાં ઝડપથી શીખી શકે તેવા વ્યાકરણના મુદ્દાને નાના વિડિયો એટલે ગીત સ્વરૂપે મેં અત્યાર સુધી 90 જેટલા રજૂ કરેલા અમારી YouTube ચેનલ પર મૂકેલા છે. હવે વધુ સમય નહીં લઈશ, તમને ખાલી એક સેમ્પલ તરીકે એક મારો વિડિયો બતાવું. નિર્દેશાત્મક વાક્ય, 2 પ્રશ્ન વાક્ય અને 3 ઉદ્ગાર વાક્ય. હવે આપણે આ ત્રણેય વાક્યના પ્રકારની વિસ્તૃતમાં માહિતી મેળવીએ. નિર્દેશાત્મક વાક્ય કોને કહેવાય? કોઈ હકીકત કે વાસ્તવિકતાનો નિર્દેશ કરે તેવા વાક્યોને નિર્દેશાત્મક વાક્ય કહેવાય. ઉદાહરણ તરીકે સવારનો સૂર્ય સુંદર લાગે છે.
વાક્યમાં સવારના સૂર્યની વાત કરું છું તે સુંદર લાગે છે, જે ખરેખર હકીકત વાસ્તવિકતાનો નિર્દેશ કરે છે. માટે આ વિધાન નિર્દેશાત્મક વાક્યનું કહેવાશે. બીજો પ્રકાર પ્રશ્ન વાક્ય એટલે શું? જે વાક્યમાં હકીકત વિશે પ્રશ્ન કરવામાં આવ્યો હોય તેવા વાક્યો પ્રશ્ન વાક્ય તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે વીરા કયું પુસ્તક વાંચે છે? આ વાક્યમાં કયું શબ્દથી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. સાથે સાથે વાક્ય પૂરું થાય તેના અંતમાં પ્રશ્ન ચિહ્ન પણ મૂકેલું છે. માટે આ વાક્ય પ્રશ્ન વાક્યનું કહેવાશે. ત્રીજો પ્રકાર ઉદ્ગાર વાક્ય એટલે શું? જે વાક્યમાં હકીકત વિશે અચરજ, આશ્ચર્ય, નવાઈ, હર્ષ, ઉલ્લાસ જેવી લાગણીઓ પ્રગટ થતી હોય તેવા વાક્યોને ઉદ્ગાર વાક્ય કહેવાય. ઉદાહરણ તરીકે ના કેટલું સુંદર દ્રશ્ય છે. આ વાક્યમાં ના શબ્દોથી આશ્ચર્ય, નવાઈ જેવી લાગણીઓ પ્રગટ થાય છે. માટે આ વાક્ય ઉદ્ગાર વાક્યનું કહેવાશે. તો આજે આપણે રમત દ્વારા અર્થની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર શીખીએ નાની રમત રમવાની છે. તો ચાલો મિત્રો તે રમત રમીએ. થોડી સમયની મર્યાદા છે. જો તમને આવી રીતે ધોરણ 6 થી 8 ના ગુજરાતી વ્યાકરણને બેતાલી રમતો દ્વારા શીખવવું હોય તો મારી YouTube ચેનલ પર જશો એટલે મારા શાળાની વિદ્યાર્થીઓને ઇન્વોલ્વ કરીને મેં આ રીતે તૈયાર કર્યા